જય સ્વામિનારાયણ ભક્તો, સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક જ નવી શરૂઆત થઈ છે અને આ શરૂઆત કરનાર કોઈ સંત હોય ને તો પરમ પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી. અત્યાર સુધી એમણે હજારો વિદ્યાર્થીઓને મફતમાં ભણાવી રહ્યા છે, પણ હવે કોલેજમાં ભણતી આપણી દીકરીઓની ચિંતા લઈને પણ પૂજ્ય સ્વામીએ ભાવનગર ખાતે નૂતન શ્રી સ્વામિનારાયણ મહિલા મંદિરની સ્થાપના પણ કરી છે અને સાથે સાથે શ્રી સ્વામિનારાયણ કન્યા છાત્રાલયની પણ સ્થાપના કરી છે. હવે આ છાત્રાલયની અંદર કોલેજમાં અભ્યાસ કરતી દીકરીઓને રહેવા અને જમવાની બિલકુલ નિઃશુલ્ક સગવડ મળશે, એટલે એક પણ રૂપિયો ફી લીધા વગર કોલેજમાં ભણતી દીકરીઓ ત્યાં રહી શકશે. મહત્વની વાત એ છે કે જેવી રીતે સરદારની અંદર હોય, બોટાદની અંદર હોય કે વિદ્યાનગરની અંદર વિદ્યાર્થીઓ પવિત્ર સંતોના સાનિધ્યમાં જેવી રીતે જીવન જીવે છે ને, એવી જ રીતે પરમ પૂજ્ય સાંખ્યયોગી માતાઓના સાનિધ્યમાં તેઓ પવિત્ર જીવન જીવશે. કારણ કે જે સાંખ્યયોગી માતાઓના સાનિધ્યમાં કોલેજમાં ભણતી દીકરીઓ રહેવાની છે ને, એમનું જીવન ખૂબ જ ઊંચું, પવિત્ર અને સિદ્ધાંતવાદી છે. અને મહત્વની વાત એ છે કે પુરુષોને ત્યાં એન્ટ્રી જ નથી. મહિલા મંદિર હોય કે કન્યા છાત્રાલય હોય, ત્યાં બધો જ સ્ટાફ છે ને મહિલાઓનો રહેવાનો છે, પુરુષો માટે નો એન્ટ્રી છે. તો આપણી દીકરીઓ સુરક્ષિત પણ રહેવાની છે અને સાંખ્યયોગી માતાઓના ચરણોમાં એમના ચારિત્ર્યનું પણ ખૂબ જ સારું ઘડતર થવાનું છે. કારણ કે સૌથી વધારે મહત્વ આપણે આપણી દીકરીઓની સુરક્ષા અને એમના ચારિત્ર્યને લઈ અને ચિંતિત હોઈએ છીએ. ત્યારે આ નવી શરૂઆત પરમ પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામીએ કરી છે અને તમે નીચે સ્ક્રીન ઉપર તમને બધી માહિતી મળતી છે, વિડીયો ફૂટેજ પણ તમે જોઈ શકો છો કે દીકરીઓ માટે જે સુવિધા ઊભી કરવામાં આવી છે ને, એ તમે કદાચ લાખો રૂપિયા ફી આપતા પણ તમને હોસ્ટેલમાં સુવિધા પ્રાપ્ત ન થાય ને, એવી સુવિધા પ્રાપ્ત થઈ રહી છે. ભોજન વ્યવસ્થા પણ એટલી જ સુંદર છે. જેવી રીતે સંતો પવિત્ર જીવન જીવે છે ને, એટલું જ પવિત્ર જીવન સાંખ્યયોગી માતાઓ જીવન જીવે છે. તો દીકરીઓ એકદમ સલામત રહેશે, સુરક્ષિત રહેશે. તો આ સ્વામિનારાયણ સંપ્રદાય હોય કે બીજા કોઈ પણ ભક્તજનો હોય, જે પોતાની દીકરીઓને કોલેજમાં સ્વામિનારાયણ છાત્રાલયમાં અભ્યાસ કરવા માંગતા હોય ને, ત્યાં સંપર્ક કરી શકે છે અને દીકરીઓ માટે સારા ચારિત્ર અને સુરક્ષા માટે એકદમ નિશ્ચિત થઈ શકે છે. અસ્તુ. જય સ્વામિનારાયણ.